મુંબઈમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1 માં ગુરુવારે સાંજે અચાનક આગ લાગી હતી। મળતી માહિતી મુજબ સાંજે લગભગ 6 વાગ્યાને 10 મિનિટે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી। આગ ટર્મિનલ 1 ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સીસીટીવી સર્વર રૂમમાં ભભૂકી ઉઠી હતી। આગ લાગતાં જ એરપોર્ટ પરિસરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે રાહતની વાત એ છે કે કટોકટી પ્રતિભાવ ટીમો અને ફાયર બ્રિગેડ દ્વારા મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો। આગ ટર્મિનલ 1 ના 1B સર્કલ સુધી મર્યાદિત રહી હતી અને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી। ફાયર બ્રિગેડે સાંજે લગભગ 7 વાગ્યે આગને લેવલ 1 જાહેર કરી અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું। સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજા થયાની માહિતી સામે આવી નથી। એરપોર્ટ સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાના કારણે ફ્લાઇટ કામગીરી પર કોઈ અસર પડી નથી અને તમામ સેવા યથાવત ચાલુ છે। મુંબઈનું આ એરપોર્ટ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જ્યાં દર વર્ષે કરોડો મુસાફરોની અવરજવર થાય છે।